નાથ મુજને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો. છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને ગુરુ પૂર્ણિમાના જય સ્વામી નારાયણ. આપણે ચાતુર્માસ કથા શ્રવણની અંદર કથા 2ની અંદર આજના પ્રવચનનો મુખ્ય વિષય છે. આમ તો સ્વામિનારાયણ ભગવાને જે પંચ વર્તમાનો ગૃહસ્થોને આપ્યા છે અને પંચ વર્તમાનો ત્યાગીઓને આપ્યા છે, અને એમાંનો એક વર્તમાનની વાત કરવાની છે. અને આજે આધુનિક સમયની અંદર લોકો આંધળી દોટ દોડી રહ્યા છે. તેને કયું સાચું ને કયું ખોટું તેનો એનો જવાબ તેની પાસે હોતો નથી. તેને ખબર છે કે વ્યસન કરવાથી મારું જીવન બરબાદ થઈ જશે અને મારા ફેમિલીનું પણ જીવન બરબાદ થઈ જશે, પરંતુ છતાં પણ વ્યક્તિની ગેરસમજને લીધે, જો આમ તો સમજણનો જ અભાવ છે તેના લીધે જ વ્યસન કરે છે. તો પંચ વર્તમાનનું પહેલું જ વર્તમાન એટલે કે વ્યસન મુક્તિ, તેના વિશે આજે આ પ્રવચન કથા શ્રવણની અંદર આપણે સાંભળવાનું છે. અને જો આપણે વ્યસન કરતા હોઈએ તો આ મને ખાતરી છે કે ભગવાનની કૃપાથી વ્યસન દૂર થઈ જશે. અને વ્યસન જો નથી કરતા તો ભવિષ્યમાં પણ વ્યસન નહીં થાય એની પણ મને ખાતરી છે ભગવાનની દયાથી. તો આમ તો પંચ વર્તમાનો ત્યાગીઓને જે આપ્યા, નિસ્વાદી, નિર્લોભી, પછી નિસ્નેહી, નિષ્કામ, આવા બધા 5 વર્તમાનો ત્યાગીઓને આપ્યા છે. હવે આ ત્યાગીઓના વર્તમાન એ આપણે પાળવાના નથી, પરંતુ હા, એક સમય એવો આવશે કે ત્યારે આપણે પણ તેમાંથી અમુક વર્તમાનો પાળવાના રહેશે. પરંતુ અત્યારે આપણે ગૃહસ્થીના પંચ વર્તમાનો જે મહારાજે આપેલા છે, પહેલું જ વર્તમાન હતું વ્યભિચાર ન કરવો, બીજું વર્તમાન ચોરી ન કરવી, ત્રીજું વર્તમાન માંસ ન ખાવું, ચોથું વર્તમાન દારૂ વગેરેનું વ્યસન ન કરવું. જો મહારાજની પણ તમે ભવિષ્ય વેતા તમે જુઓ, કેટલું તેઓ જાણે છે કે ભવિષ્યની અંદર આ દારૂ વગેરે વગેરે શબ્દ લખ્યો એટલે શા માટે? કારણ કે અત્યારે દારૂ સિવાય પણ અલગ અલગ પ્રકારનું ડ્રગ્સ, ચરસ, ગાંજો, અને એ સિવાય પણ અફીણ, અને આપણે જે સિગરેટ પીવી સીવી, માવા ખાવી સીવી, બીડી કે તમાકુ ખાવી સીવી, તો એનું વ્યસન આપણને જોવા મળે છે. તો વ્યસન એ ન કરવું. 5મું પંચ વર્તમાનની અંદર આવે છે અશુદ્ધ આહાર ન કરવો. તો અત્યારે આપણે 4 જે વર્તમાન છે એની વાત નહીં કરીએ. આજે આપણે વ્યસન મુક્તિ થવાનું છે, એટલે કે દારૂ વગેરેનું વ્યસન ન કરવું. આ મુદ્દા ઉપર આજે આપણે પ્રવચન સાંભળવાના છીએ. આમ તો જો ભગવાન સ્વામિનારાયણે આપણા ઉપર દયા કરી છે. શા માટે? કારણ કે આધ્યાત્મિક તો એમને જ્ઞાન આપેલું જ છે. આપણું આત્યંતિક કલ્યાણ થાય તે તો તેમનો મુખ્ય હેતુ હતો. એટલે જ 11 વર્ષની ઉંમરે તેઓએ ગૃહ ત્યાગ કર્યો હશે, ઘરનો ત્યાગ કર્યો. કારણ કે જીવોનું એમને મુમુક્ષોનું આત્યંતિક કલ્યાણ કરવું છે અને અક્ષરધામનું સુખ એમને આપવું છે. પરંતુ સાથે સાથે એક કૃપા તે પણ ગણી શકાય કે તેઓએ આ ચાતુર્માસના નિયમો સંબંધિત વાત કરેલી છે. દેહિક રીતે પણ આપણને લાભ થાય ને એવા તેમને સૂચનો કરેલા છે. એટલે કે શરીર અને મન સ્વસ્થ રહે ને એ શ્રીજી મહારાજનો પ્રથમ હેતુ જોવા મળે છે. તો જો પ્રથમ વર્તમાન આપણું આજે વ્યસન મુક્ત છે, થવાનું છે, એમાં તમાકુ, બીડી, ગુટકા, દારૂ, આવા ઘણા બધા આપણે વ્યસનો કરતા હશું. તો આ વ્યસનોનો ત્યાગ કરવાનો છે. કારણ કે આ મોટામાં મોટો શત્રુ જો કોઈ હોય ને તો આપણે એમ માનીએ છીએ કે આપણા સગા સંબંધીમાં કોઈક એવા 1-2 હશે કે જેને આપણી સાથે ઝઘડ્યા હશે, એટલે આપણે એને શત્રુ માનતા હશું. ચાલો કોઈક નોકરી ધંધાની અંદર આપણે કોઈક માલિકને પણ શત્રુ ગણતા હશે. કોઈક અન્ય દેશના જે આતંકવાદીઓ દેશ જાહેર કરવામાં આવ્યા છે, અમુક પાડોશી દેશોને પણ આ શત્રુ ગણતા હશે. કોઈક અન્ય પ્રદેશની અંદર રહેતો કોઈક અન્ય વ્યક્તિ કે કોઈક રાજકારણની અંદર હોય એને પણ શત્રુ ગણતા હશું.
અરે કોઈક તો હાસ્યની અંદર ઘણી વખત કહે છે ને, જોક્સ અને જે હાસ્ય કલાકારો હોય કે અમુક તો પતિ હોય ને એને પત્ની મોટા મોટી દુશ્મન ગણતા હોય. અમુક છોકરાઓ પોતાના માતા પિતાને મોટા મોટા દુશ્મન ગણતા હોય કે મારા માતા પિતા મને જેલમાં જ પૂર્યા રાખે છે, મને પૈસા નથી દેતા, મને રમવા નથી જવા દેતા, મને સારું સારું જમવાનું ને કાંઈ બનાવતા નથી ઘરે, અને બહાર જમવા પણ નથી લઈ જતા. એટલા ઓલા મોટા શત્રુ છે. પરંતુ આ હકીકતમાં કોઈ આપણા મોટા મોટા શત્રુ નથી. પણ તો મોટા મોટો શત્રુ કોણ છે? મોટા મોટો શત્રુ છે વ્યસન. કારણ કે સમગ્ર એક માનવ જાતનો દુશ્મન કોણ? વ્યસન. ખરેખર જો આપણને પાછી દુશ્મન લાગતો નથી. જો કોઈ હિંસક પ્રાણીઓ હોય ને એમાં સિંહ હોય તો આપણને દુશ્મન લાગે કે ના ના બરોબર છે. પણ સિંહથી મરનારા કેટલા? અલ્પ એવા, થોડાક એવા. એ સિંહ પાસે જાય ને તો મરે, બાકી મરો પણ નહીં. તમે સિંહથી મર્યા એવા તમે દ્રષ્ટાંતો ઉદાહરણો તમે સાંભળેલા કેટલાય? આખી કથા એની બુક તમે કોઈ દે વાંચેલી નહીં. મચ્છરથી મરનારા કેટલા? ચાલો મરે, પણ કેવા અલ્પ એવા મરે. કાંઈ કરોડો અબજો લોકો ન મરે. બેક્ટેરિયાથી મરનારા કેટલા હોય? વાયરસથી મરનારા કેટલા હોય? ચાલો 2019ની અંદર COVID-19 આવ્યો તો હાલો કરોડો ઉપર સંખ્યા પોગી હતી. આ તો અબજો ઉપર સંખ્યા પોગવાની છે. તો એનાથી પણ એટલા બધા મરનારા કેટલા? પણ આજે તમે એડ્સના એટલે કે HIV વાયરસથી 1980થી માંડીને અત્યાર સુધી 33 વર્ષની અંદર 4.5 કરોડથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. એક સ્ત્રી પુરુષની મર્યાદા ચૂક્યા, એક કામ વાસનાની અંદર આસક્ત થયા અને તેના લીધે 4.5 કરોડથી વધુ લોકો મૃત્યુ પામ્યા. અત્યારે 7.5 કરોડની ગુજરાતની વસ્તી છે, એમાંથી અડધું બાદ કરી નાખવાનું. એની સરખામણીએ 2010માં એક સર્વેક્ષણ થયેલું અને ચોંકાવનારા આંકડાઓ આ તમાકુ સંબંધિત હતા કે ભારતમાં દર વર્ષે તમાકુથી 9 લાખ લોકો મરે છે. ભારતમાં દર વર્ષે 70,000 લોકોને કેન્સર થાય છે અને તમાકુને લીધે થાય છે. છેલ્લા 500 વર્ષના ઇતિહાસની અંદર 5 સેકાની અંદર એકલી આમ તમાકુથી મરનારાઓની સંખ્યા આપણે જોઈએ ને તો 150 કરોડ એ માનવીઓનો ભોગ લઈ લીધો છે. પરંતુ આપણને તે શત્રુ નથી લાગતા. અરે બોક્સ એ તમે જે લ્યો છો ને પડીકી અને જે ડબ્બો, એમાં રીતસરી કંપનીવાળા એ પોતે લખેલું હોય છે કે ધૂમ્રપાનથી કેન્સર થશે, ધૂમ્રપાનથી મરી જશો, જાન લેવા હે, હાનિકારક હે. અરે કોઈ પણ મૂવી હોય, કોઈ પણ સિરિયલ હોય તો ત્યારે પણ એ બતાવવામાં આવે ને ત્યારે નીચે એનું ડિસ્ક્લેશન મૂકવામાં આવે છે, ચેતવણી આપવામાં આવે છે. પણ છતાં પણ એ માણસની ક્યાં સમજણ ગઈ છે એ ખબર રહેતી નથી. ઈસવીસન 2011નું તે એક સર્વેક્ષણ થયું હતું અને ત્યારે ઈસવીસન 2010માં વર્ષમાં સમગ્ર વિશ્વની અંદર 8 અબજની વસ્તી છે. વિશ્વની અંદર 60 લાખ લોકો એ તમાકુથી મૃત્યુ પામ્યા છે. આ જ રીતે તમે કે તમાકુના ભાઈબંધો, મિત્રો, કાકા દાદાને જે છે છોકરાઓ બીડી કયો, સિગરેટ કયો, આ ડ્રગ્સ કયો, આ બધાનું સેવન થતું રહે છે. તો આજે 21મી સદીની અંદર અંદાજે કેટલા લોકોનું મૃત્યુ થયું છે? તો 1 બિલિયન એટલે કે ખાલી 1 અબજ. 1 અબજ એટલે કેટલા? 100 કરોડ થાય. આ 100 કરોડ લોકોનું મૃત્યુ આ વ્યસનથી થયેલું છે. તો જો વ્યસન આપણને દુશ્મન નથી લાગતો. શા માટે? કારણ કે મિત્ર રૂપે એ શત્રુ છે. આપણને લાગે છે સારું. આપણે જ્યારે પણ તમાકુ કે આ બધાનું સેવન કરીએ છીએ ને ત્યારે બહુ ગમે છે. પરંતુ હકીકતની કુટુંબની અંદર, સમાજની અંદર અને આખો રાષ્ટ્રનો પણ વિનાશ સર્જી શકે છે. જો દુનિયાની તમામ લશ્કરી સેનાઓએ મળીને જેટલા માનવીઓ અને સંપત્તિનો વિનાશ નથી કર્યો ને એટલો વિનાશ ખાલી આ વ્યસનોએ કર્યો છે. તો આમ માણસનો મોટામાં મોટો શત્રુ કોણ છે? વ્યસન છે. આ વાત આપણે સમજવાની છે. અને કોણે આ વાત કરી? તો આ વાત વર્લ્ડ હેલ્થ કોન્ફરન્સના અમેરિકાના ન્યુયોર્કના પોતે હેલ્થ કમિશનર ડોક્ટર હોલિસ એસ એનગ્રેહામે તેમણે કહ્યું કે બંદૂકની તમામ ગોળીઓ, તમામ જંતુઓ અને વાયરસ કરતાં પણ ધૂમ્રપાનની વધુ ખતરનાક છે. તો જો આપણા જીવનની અંદર આપણે જો વ્યસન કરતા હોય
તો ખરેખર આપણે ચેતવણું રહેવું પડે. આ ચાતુર્માસ દરમિયાન આ કથા શ્રવણની અંદર આપણે એ જ સમજવાનું છે કે આપણા જીવનની અંદર જે સ્વભાવો છે, જે વ્યસનો છે, જે આસક્તિઓ છે, જે દુર્ગુણો છે, જે કુટેવો છે, આ કુટેવો બધી દૂર કરીને આપણે આધ્યાત્મિક માર્ગે આપણે પ્રયાણ કરવાનું છે. અને ખરેખર તો જ તે ભગવાન ભજવાનો પણ એક આનંદ સવિશેષ જોવા મળશે. વ્યસનોની પાછળ થતો બેફામ ખર્ચો પણ એટલો બધો છે. આજે કરોડો રૂપિયા એ જે તે ફિલ્મ સ્ટાર હોય, હિરોઈન કે હીરો તમે જોવો છો, કરોડો રૂપિયાને ચૂકવવામાં આવે છે. આપણને એમ થાય કરોડો રૂપિયા એટલા બધા ચૂકવે છે, તો વ્યસનને બનાવનાર જે કંપનીઓ છે એને તો અબજોની અંદર એને ટર્ન ઓવર થાય છે, તો જ કરોડો રૂપિયાની એડવર્ટાઇઝ કરાવી શકતા હોય ને. કારણ કે વિશ્વના 40% લોકો આજે ધૂમ્રપાન કરે છે. 40% એટલે કેટલા? અંદાજિત 3 અબજ થાય. તો આટલા લોકો આજે ધૂમ્રપાન કરે છે. ભારતમાં દર વર્ષે 85 અબજ સિગરેટ પીવાય છે. 85 અબજ, 1 અબજ નહીં, 85 અબજ. અને 35 ગણી તો બીડી પીવાય છે. ભારતમાં દર વર્ષે 6 કરોડ રૂપિયાના પાન મસાલા ખવાય છે. ભારતમાં દર વર્ષે આજે 18,000 કરોડ રૂપિયાનું ધૂમ્રપાન પાછળ ખર્ચો થાય છે. 1996ના સમાચાર પત્રની અંદર તો એ સર્વેક્ષણ કેટલું જૂનું, તો આજથી 31-32 વર્ષ જૂનું. તો ત્યારે ભારતમાં એક દિવસમાં 11 કરોડ રૂપિયાની સિગરેટ પીવાતી. એટલું બધું ઇન્ટરનેટ પણ નહોતું સસ્તું, એટલી બધી જાહેરાતો પણ નહોતી, સોશિયલ મીડિયા પણ નહોતું, સમાચાર પત્રો પણ એટલા બધા કામ એટલું બધું સારું નહોતું કરતા. પણ અત્યારે તમે જુઓ, સોશિયલ મીડિયાનું કમાલ જુઓ, જાહેરાત જુઓ, ટીવી જુઓ, એ વેબ સિરીઝો હોય કે ઇન્સ્ટાગ્રામની અંદર, વોટ્સઅપની અંદર કે જે તે સોશિયલ મીડિયાની અંદર આજે કેટલી એડવર્ટાઇઝ આપવામાં આવે છે. શા માટે? તો ત્યારે તો 11 કરોડ એક જ દિવસમાં, તો અત્યારે તો એ અબજોની અંદર સંખ્યા પહોંચી ગઈ છે. જો વ્યસનના કારણે આજે વિશ્વની કે દેશની કે સમાજની એક છે ને ખુવારીથી વેડફતા રૂપિયાની આંકડાકીય માહિતી કાંઈ ગભરાવા માટે નથી કે આપણને ગભરામણ થાય, ઓહો આટલા બધા અબજો રૂપિયાનો ખર્ચો થાય છે. પણ વાસ્તવમાં એક સત્ય હકીકતનો આપણને ખ્યાલ આવે કે આ વ્યસનો રહ્યાની મિત્ર રૂપે રહેશે, પણ ખરેખર તો એ શત્રુ જ છે. ખર્ચોય થાય છે, શરીર પણ એટલું નુકસાન થાય જ છે. તમાકુથી આખું શારીરિક નુકસાન થાય છે. થોડુંક આપણે વિજ્ઞાનને પણ આપણે આમાં ભેળવીએ, કારણ કે આપણે તર્કશીલ વ્યક્તિઓ છીએ. આપણને છે ને આમ ભગવાનને આવી શ્રદ્ધા એવી વાતો નથી આવતી આંકડામાં. તો આ વિજ્ઞાન પણ શું કહે છે? તો તમાકુના ધુમાડામાં 43 રાસાયણિક સંયોજનો હોય છે, અને કેન્સર થવા માટે આ 43 સંયોજનો જવાબદાર છે. અને તેમાં નિકોટીન નામનું મુખ્ય તત્વ જોવા મળે છે. એક સિગરેટની અંદર 100 મિલીગ્રામ જેટલું છે નિકોટીન હોય છે. અને માણસના લોહીમાં જો ઇન્જેક્શનમાં 500 મિલીગ્રામ જો નિકોટીન જાય ને, તો એનું તત્કાળ જેમ કેમ ઝેર પી અને મૃત્યુ થાય, એવી જ રીતે આ 500 મિલીગ્રામનું એક નિકોટીન ભરેલું ઇન્જેક્શન જો તમે ઇન્જેક્ટ કરવામાં આવે તમારા શરીરમાં, તો તત્કાળ તમારું મૃત્યુ થાય. એટલું આ ઝેરી નિકોટીન નામનું દ્રવ્ય જોવા મળે છે. સિગરેટનો જે ધુમાડો આપણે જોઈએ છીએ, ઘણા બધા તો રીંગું કરે, અત્યારે દેખાદેખી કરતા હોય કે જે બીડી પીવે ને સિગરેટ પીવે એ જ તે ફેશનેબલ કહેવાય, એ જ તે આધુનિક કહેવાય, એને જ તે રહેતા આવડે છે, જીવન ધોરણ એનું જ ઊંચું. પણ વાસ્તવમાં એ ધુમાડો રહ્યો ને એ પ્રાણવાયુને હરી લે છે. થાય છે શું? જ્યારે પણ આ ધુમાડો આપણી નળીઓમાંથી ઓક્સિજનને ખસેડ નાખે છે અને પોતાનું સ્થાન જમાઈ દેશે, એટલે આપણા હૃદયની અંદર જે પ્રાણવાયુ જે ઓક્સિજન છે, O2 છે, જે મળવાનો એ મળતો નથી. તો હકીકતમાં વાસ્તવમાં ધુમાડો એટલો બધો, ઘણી વખત તો આપણે ઇન્સ્ટાગ્રામની અંદર, વોટ્સઅપ, ફેસબુકની અંદર એક વિડીયો રીલ્સ જોઈએ છે, જે પણ આવા સમાજ સુધારકો હોય, જે કંઈક લોકોને મદદરૂપ કરતા હોય, તો બે તે કાચની બોટલની અંદર હવે એકમાં રૂ રાખવાનું, એને કંઈ થશે નહીં, પરંતુ એકમાં રૂ રાખવાનું અને સતત એની અંદર સિગરેટના ધુમાડા, તો થોડાક સમય બાદ, થોડીક કલાકો બાદ જ તે એ રૂ રહ્યું ને આખું કાળા કલરનું થઈ જશે અને એક ઝેરી જેવું આમ ન ગમે ને એવું થઈ જશે. શા માટે? આટલો ધુમાડો રહ્યો ને. તો હવે વિચાર કરો કે રૂને એટલું બધું નુકસાન કરતું હોય, તો આ તો આપણું શરીર છે, આમાં આપણો જીવ છે. તો અહીંયા તો બધાય અંગોને વ્યવસ્થિત રીતે કાર્ય થવા પડે. કોઈ જો આંખ પણ એક વ્યવસ્થિત કાર્ય ન કરે ને તો શરીર આખું ડિસ્ટર્બ થઈ જાય છે.
એક કાનમાં દુખતું હોય ને તો સરખું તમે ચાલી પણ ન શકો, બોલી પણ ન શકો. બોલો, તો આ તો બધા શરીરના અંગોને નુકસાન કરનારું આટલો બધો ધુમાડો એ ઝેરી છે. ધૂમ્રપાનમાં જે નિકોટિન જેવું એક બીજું એક તત્વ ઝેરી જોવા મળે છે, ટાર. આવા ટારથી શું થાય? તો ટારથી મોં, ગળું, ફેફસું, આ ફેફસાના બધા કેન્સર થાય. એટલે તમે જોયું છે જે ધૂમ્રપાન કરતા હશે ને એ ડબ્બાની અંદર એક ગલોફું દોર્યું હશે. એ ગલોફું પણ કેવું હશે? પોતે આમ કાઢી નાખ્યો હોય ને માંસનો લોચો, આવી રીતે. ઘણા બધાને તો અન્ન નળીની અંદર વચ્ચે અહીંયા ગળાની અંદર હોલ પાડવામાં આવે છે અને એમાં પ્રવાહી નાખવામાં આવે છે, ત્યારે તે જીવી શકે. વિચાર કરો કેવી દયનીય સ્થિતિ ગણી શકાય. ક્યારેક આપણે કેન્સર હોસ્પિટલનો આપણે મુલાકાત લઈએ ને તો વાસ્તવિક ખ્યાલ આપણને આવે. તે કરોડો રૂપિયા ડૉક્ટરો સામે પૈસા આમ આપે ને છતાં ડૉક્ટરો એમ કહે કે નહીં, હું કાંઈ મદદ કરી શકું નહીં, આનો કાંઈ ઈલાજ નથી. તો આવો ભયંકર પોતે પ્રાણને હરી લે છે એવું જો આપણે આવા વ્યસનો કરતા હોઈએ તો ખરેખર આપણે સમજવાની જરૂર છે. અને એમાં પણ જો ધૂમ્રપાનમાં ન્યુમોનિયા હોય છે અને ટીબી એના લીધે થઈ શકે છે આપણને. અને જે લોકો આપણને તમાકુ, ગુટકાના, પાન મસાલા ખાય છે ને એના જોજો મોંમાં છે ને સબમ્યુક્સ નામનું મેમ્બ્રેન નામનું પડ ઘસાય છે. આના લીધે શું થાય? જે ફાઇબ્રોસિસ નામનો એને રોગ થાય. એટલે ગાલ પોતાની છે ને સ્થિતિસ્થાપકતા ગુમાવી નાખે. એટલે જે સ્થાને ગાલ જેમ રહેવા પડે એમ રહે નહીં. એટલે તમે જોયું હશે કે જે માવા ખાતા છે ને એનું મોઢું બહુ ફૂલ આમ મોટું નહીં થાય. એ પાણીપુરી હરખી રીતના નહીં ખાઈ શકે. પાણીપુરીને એને ભાંગવી પડશે, મોઢું ખુલશે જ નહીં. શા માટે? કારણ કે એને ફાઇબ્રોસિસ નામનો રોગ થઈ જાય છે. એટલે એના જે સામાન્ય રીતના મોં પણ ન ખુલે, સ્વાદ ગ્રંથિ હોય ધીમે ધીમે કામ કરતી બંધ થઈ જાય. એટલે જોઈએ એને ઘરનું ખાવું નહીં ભાવતું હોય, બહાર એને હોટલનું ચટપટું ખાવાનું દો તો એમાં સ્વાદ આવશે. શા માટે? કારણ કે ધીમે ધીમે એની સ્વાદેન્દ્રિય જે ગ્રંથિઓ રહે ને કામ કરતી બંધ થઈ ગઈ. ખોરાક ગળવામાં પણ મુશ્કેલી થશે, સાથે સાથે એ ખોરાક ગળવામાં સાથે અંતે એને ભેટ મળશે જીવલેણ કેન્સરની. તો ખરેખર થોડુંક વિચારવા જેવી વાત છે કે આ કોઈ આંકડા કે કોઈ માહિતી ખોટી નથી. ગૂગલની અંદર કે યુટ્યુબની અંદર આ બધા રોગ વિશે તમે જાણી શકો છો. અને કેન્સરથી થતા નુકસાનો વિશેના કેટલાય વિડીયો તમને જોવા મળશે. અરે યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન, સંયુક્ત રાષ્ટ્ર સંઘની જે WHO છે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, તો એના પણ તમે આંકડા તપાસ કરી શકો. કારણ કે એ તો બધા દેશોનું પ્રતિનિધિત્વ કરે છે. COVID-19 નામ કોને આપ્યું? એ WHO એ આપ્યું. તો એના પણ તમે સર્વે અને સર્વેક્ષણ જોવો કે કેન્સરથી કેવું થાય છે, ધૂમ્રપાનથી શું થાય છે. એટલા માટે તે જો શિક્ષાપત્રીના 18મા શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણે આપણને એક ચેતવા છે, આપણને એક ડિસ્ક્લેમર આપ્યું છે, આપણને એક વોર્નિંગ આપી છે. આ કોઈ બીવરાવા માટે નથી આપી, પરંતુ આપણે શારીરિક રીતે સ્વસ્થ રહી શકીએ ને તે માટે કહ્યું છે કે નાદ્યમ ભંગાદી માદકમ, એટલે કે ભાંગ વગેરે માદક દ્રવ્યોનું સેવન ન કરવું. અહીંયા ભગાદી માદકમ એટલે શું? તો શ્રીજી મહારાજે ભાંગ, દારૂ કયો, તમાકુ કયો, કોકેન કયો કે અફીણ કયો કે ગાંજો કયો કે ચરસ કયો, આ માદક દ્રવ્યોથી, વ્યસનોથી આપણે બચવાનો આદેશ આપ્યો છે. અને જો શ્રીજી મહારાજ આ પૃથ્વી લોક ઉપર આવ્યા એ જીવોના આત્યંતિક કલ્યાણ માટે આવ્યા છે. સાથે સાથે શરીર સ્વસ્થ હશે ને તો ભગવાનનું ભજન થશે. ઘણા બધા 50-60 વર્ષની ઉંમરના શું વૃદ્ધો ભગવાનનું ભજન કરતા હશે, જ્યારે 20 કે 30 વર્ષના નહીં કરતા હોય. પરંતુ આપણે શાસ્ત્રીજી મહારાજનો એક પ્રસંગ લઈએ કે શાસ્ત્રી ડુંગર ભક્ત જ્યારે નાના હતા ત્યારે એમને પિતાએ જ કહ્યું કે અત્યારે છે ને તાર રમવાનો, ખાવા પીવાનો, હરવા ફરવાનો સમય છે, આ ભગવાનનું ભજન અત્યારથી ન કર. અને ભજન તો છે ને મોટી ઉંમરે થાય, વૃદ્ધ થાય ને ત્યારે કરવાનું હોય. ડુંગર ભગત કાંઈ બોલતા નથી પણ ગામના ચોરે જાય છે અને ત્યાં એમને ગઢિયા બધાય છે ને ગામના ગપાટા કરતા હોય. એટલે જોયું ફરી વખત ઘરે આવે છે અને એને પિતાને કહે છે આ બધા વૃદ્ધો તો બધા ગામના ગપાટા મારે છે. એટલે ઉંમર તો નાની ઉંમરે જ તે ભજન થાય. એમ જો આ પ્રસંગ ઉપરથી આપણને ખબર પડે કે આ વ્યસનો જે કરવી છે ને ભગવાનને ભજવા પણ નહીં દે. એમ આ બધા વ્યસનોથી બચવા માટે શ્રીજી મહારાજ આપણને ઉપાય દે છે. સાથે સાથે મહંત સ્વામી મહારાજ પણ આપણને આ વ્યસન સંબંધિત સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર તેઓ આપણને કહે છે. શું કહે છે મહંત સ્વામી મહારાજ? તો સૌપ્રથમ આપણે શ્લોકનું વાંચન કરીએ ને ત્યારબાદ સમજીએ. તો મહંત સ્વામી મહારાજે 315 શ્લોક લખ્યા છે, પરંતુ એમાંથી 26 નંબરના શ્લોકની અંદર મહંત સ્વામી મહારાજ વ્યસન મુક્ત રહેવા માટે એક આજ્ઞા કરે છે.
કે સર્વે દુર્વ્યસનમ ત્યાજ્યમ સર્વેહ સત્સંગ ભી સદા અનેક રોગ દુઃખાનામ કારણમ વ્યસનમ યતઃ. આનો અર્થ એવો થાય કે સર્વે સત્સંગીઓએ સર્વે દુર્વ્યસનોનો સદાય ત્યાગ કરવો. જો સદાય વાત કરી છે 2 દિવસ વ્યસન કરો, 1 દિવસ ફ્રી, 2 દિવસ પાછા વ્યસન, એવી રીતે કહેતા નથી. કારણ કે વ્યસન અનેક રોગોનું તથા દુઃખોનું કારણ બને છે. તો જો મહંત સ્વામી મહારાજ પણ એક આજ્ઞા કરે છે અને સત્સંગ દીક્ષા ગ્રંથ દરેક આશ્રિત મુમુક્ષુઓ માટે લખેલો છે તેમને જ્ઞાનપૂર્ણની અંદર, અને તેમના દરેક પ્રશ્નોના સમાધાન આપણને સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર જોવા મળે છે. તો ખરેખર આપણા જીવનની અંદર વ્યસન કોઈ દિવસ ક્યારેય હોવું જોઈએ નહીં. અને એમાંય આપણે શ્રીજી મહારાજના આશ્રિત છીએ અને અનંત જન્મોથી આ બધું ભોગવીએ છીએ. એવું નહોતું અત્યારે 200 વર્ષ પહેલાં આવું નહોતું, ત્યારે પણ વ્યસનો હતા. 1000 વર્ષો પહેલાંય વ્યસનો હતા કેટલાય. એમ આ બધા વ્યસનો થોડાક અપડેટેડ આવ્યા છે. તો આ વ્યસનોમાંથી આપણે બહાર આવીએ. અનંત જન્મોથી આપણે આ જન્મ મરણના ચક્રમાંથી ભટકીએ છીએ. હવે ભટકવાનું નથી. હવે આપણે આપણું મોક્ષ કલ્યાણ કરવાનો હેતુ હોવો જરૂરી છે. તો એ માટે આપણે વ્યસન કરવું ન જોઈએ. બીજું કે દારૂથી થતું ઘણું બધું નુકસાન છે. કારણ કે મનુષ્યનો સ્વાસ્થ્યનો જો કોઈ બીજો શત્રુ હોય ને, અને મોટામાં મોટો શત્રુ અને ઘાતક પાસો, તો એ દારૂ છે. કારણ કે દારૂ પીવો ને, આમ તો શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પણ શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે ક્રોધમાં કહે છે કે બુદ્ધિનો નાશ થાય છે અને પછી સત અસિતનો વિવેક નથી રહેતો, એવી જ રીતે દારૂ પીવો ને એટલે તમે જોજો દારૂડિયાનું કોઈ માને નહીં, અને એ જેમ તેમ એલફેલ બોલ્યા રાખે. અને સામાન્ય રીતના ઘરે પણ ઝઘડા એટલા બધા કરે, કંકાસ પણ થતો જોવા મળે છે. એટલે જ ભગવાન સ્વામિનારાયણ તે અને મહંત સ્વામી મહારાજે પણ શ્લોક નંબર 27માં જણાવ્યું, પણ મહંત સ્વામિનારાયણ ભગવાને 15મા શ્લોકની અંદર કીધું ન પેયમ ચ સુરા મધ્યમ અપી દેવની વેદિતમ. એટલે કે દેવનો પ્રસાદ હોય ને તો પણ દારૂ ન પીવો. ભલે દેવની પ્રસાદિત કરી હોય પણ છતાં દારૂનું સેવન કરવું જોઈએ નહીં. આ મહંત સ્વામી મહારાજ સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર 27મા શ્લોકની અંદર શું દરેક આશ્રિતોને આજ્ઞા કરે છે કે સુરા ભંગા માલાદિ યદ યદ ભવેધિ માદકમ તદ ભક્ષેત પીબેનેવ ધૂમ્રપાનમપી ત્યજતે. અપડેટેડ શ્લોકની અંદર અત્યારે આધુનિક સમયની અંદર વાત કરી મહંત સ્વામી મહારાજે દરેક આશ્રિતોને કે સુરા, ભાંગ તથા તમાકુ ઇત્યાદિ જે પદાર્થો માદક હોય તે ક્યારેય ખાવા કે પીવા નહીં, તથા ધૂમ્રપાનનો પણ ત્યાગ કરવો. તો જો આપણને મહંત સ્વામી મહારાજ આ શ્લોકમાં આપણને સમજાવે છે કે ગમે તેવા માદક હોય પીવું પણ નહીં, ખાવું પણ નહીં. તો આ પંચ વર્તમાનની અંદર અવશ્ય ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તો જ આપણને ભગવાન અને જે સત્પુરુષ આજ્ઞા કરે છે ને એ નિયમો પણ પળાશે. અન્યથા ભગવાન આપણા હૃદયની અંદર તો બિરાજશે પણ નહીં, અને આપણને જે સુખ આવવાનું છે ને સુખ પણ નહીં આવે. કારણ કે દારૂ રહ્યું ને એ એક સમગ્ર વિશ્વનું કલંક છે. કોઈ ભારતની અંદર નહીં, આજે વિશ્વની અંદર દરેક દેશોની અંદર, વિકસિત દેશોની અંદર તો સૌથી વધુ દારૂ પીવાય છે. વિકાસશીલ ને અલ્પ વિકસિતની વાત જ પૂછોમાં. તો વિશ્વની 21 સંસ્કૃતિમાંથી 19 સંસ્કૃતિના જો કોઈ નાશનું કારણ હોય ને તો આ દારૂ છે. જો દારૂડિયો રહ્યો ને દારૂ નથી પીતો, આ યાદ રાખવું. એ દારૂ રહ્યું ને એ દારૂડિયાને પીવે છે. આવા જાહેરાતોની અંદર આપણે અનેક વાર સૂત્રોને વિશ્વનો જે દારૂડિયો સમાજ રહ્યો ને એ દારૂની બોટલમાં ઘોળીને પી ગયો છે. એને કાંઈ ફેર પડતો નથી. કેમ? કોઈકનું મૃત્યુ થાય અને અક્ષરવાસી થાય એટલે સામાન્ય રીતે બધાય એના નનામીમાં એમાં જાય. છેલ્લે આપણે કોઈ પણ પ્રકારે એ મુક્તિધામ હોય ત્યાં પણ હાજર રહેશે, નાશે ને પછી બસ ઘડીક તો એને એટલો બધો વૈરાગ્ય ચડશે ને કે આ લોક બધું આમ જ છે, બધું નાશવંત જ છે, એવો સાંખ્ય વિચાર દ્રઢ થઈ જશે ને કે ન પૂછો વાત. ખાવું પીવું કાંઈ નથી, ભગવાનનું ભજન જ કરું. પણ જ્યાં મુક્તિધામ જ બહાર આવશે ને, જે બસ લોકની અંદર જેના સ્વભાવ હશે ને પ્રકૃતિ હશે ને પાછી આવશે. પાણીપુરી ને લારીએ પાણીપુરી ખાશે, સ્વભાવ તરત આવી ગયો, પ્રકૃતિ તરત આવી ગઈ. એમાં બધા આવા દારૂડિયા રહ્યા ને એ બધું ઘોળીને પી ગયા સાવું જ્ઞાન. હકીકતમાં જો આપણે આ સાંભળતા હોય ને આ પ્રવચન વ્યસન મુક્તિનું, તો અવશ્ય બીજાને પણ શેર કરો, જેથી એના જીવનની અંદર અલ્પ થોડોક તમારા થકી, એમ કહેવાય ગુજરાતીની અંદર કહેવત છે આંગળી ચીંધ્યાનું પુણ્ય છે, એમ તમે આ મોકલું ને એના ક્યાંક પ્રેરણા જાગી અને ભગવાનની કૃપા થઈ અને એવી એના બળ આવી ગયું અને વ્યસન મૂકી દીધું,
તો તમારું પણ પુણ્ય થઈ જશે. અને ખરેખર એના ઘરની અંદર સુખ શાંતિ હશે ને તો એનું એક જવાબદાર કારણ તમે પણ હશો, કારણ કે એના જીવનમાંથી વ્યસન ગયું. તો એમ વ્યસન જે કરતા હોય ને એને અવશ્ય મૂકવું, કારણ કે આ ચાતુર્માસ નિયમોની અંદર, વિશેષ નિયમોની અંદર આપણે જો વ્યસન મૂકી દઈશું ને છેલ્લું 10, 15, 20 વર્ષનું, ભગવાન રાજી થઈ જશે. આપણને ઘણાને એવું પણ લાગતું હોય કે મારી ઉંમર તો 50, 55 છે, હવે મારે અત્યારે જાતી જિંદગી થોડું વ્યસન મુકાય. અરે મુકાય, તમારા પૌત્રો તમારામાં પ્રેરણા લેશે અને તમારી પત્ની રાજી થશે, તમારા સંતાનો રાજી થશે, બીજી વખત કોઈ વ્યસન નહીં કરે. જો બાપ નિર્વ્યસની હોય ને તો એના છોકરાઓ છે નિર્વ્યસની જ થાય છે. 99.99 કેસની અંદર આ જોવા મળ્યું છે. પણ બાપ વ્યસની હોય ને તો છોકરા છે ને સાનમાના માવા ખાવાનું શરૂ કરી દે. બાપ સિગરેટ ન પીતો હોય ને તો છોકરાઓ કોઈ દિવસ સિગરેટ ન પીવે. બાપ ગાયું ન બોલે ને તો છોકરાઓ કોઈ દિવસ ગાયું ન બોલે. 99.99 1-2% ગામ હોય ના ગાંડા હોય એમ પાસ નંગ જોવા મળતા હોય, કારણ કે એવા કુસંગમાં આવી જાય યુવકો, બાળકો, તો પછી બાપ ભલે વ્યસન ન કરતો હોય તો આપા કરવાય મળે. પરંતુ એવું રેર કેસની અંદર જ બને છે, વધુ એવું બનતું નથી. ખરેખર છે ને આ સમસ્યા બહુ વિશાળ મોટી છે અને ઘણા બધા રોગો અને પ્રશ્નો પણ નોતરે છે. હવે થોડુંક આપણે વૈજ્ઞાનિક રીતે પણ જોઈ લઈએ, કારણ કે વિજ્ઞાનમાં આપણે માનીએ છીએ, તર્કશીલ થોડોક સ્વભાવ છે એટલે આંકડામાં થોડુંક માનીએ. તો યકૃત, લીવર હોય ને એની અસાધ્ય બીમારીઓ, મગજ હોય, ચેતાતંત્રના રોગો હોય, ક્ષય, હૃદય રોગ, પેટમાં સોજો આવે, પિત્તાશયના રોગ થાય, ન્યુમોનિયા થઈ જાય, આ બધું દારૂ સાથે સંકળાયેલી છે. જો દારૂ પીએ ને તો આ બધા રોગો આપણને થાય. અને એમાંય તે ખર્ચાળ પણ છે અને જીવલેણ પણ બીમારી છે. વૈજ્ઞાનિકો ત્યાં સુધી કહે છે કે શરીરમાં એક પણ એવો ભાગ નથી કે જેને દારૂના સેવનથી નુકસાન ન થતું હોય. વિચાર કરો તમે. તો એક દારૂ પીવાથી શરીરના દરેક અંગોને નુકસાન પહોંચાડે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને તો ઈસવીસન 2011ની અંદર જાન્યુઆરીની અંદર એક સર્વેક્ષણ એમને કરેલું અને એમને આંકડાઓ દીધેલા કે વિશ્વમાં દર વર્ષે 25 લાખ માણસો દારૂથી મૃત્યુ પામે છે. કેટલા? એક વર્ષની અંદર 25 લાખ. એમાંથી 3,20,000 તો માત્ર ઉંમર તમે જુઓ 15 થી 29 વર્ષના યુવાનો. ભારતની અંદર આ સમસ્યા છે. ભારત એટલે કોણ? સાંસ્કૃતિક સમન્વય, બિન સાંપ્રદાયિકતા, લોકશાહી, સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ, આ બધા ગુણો આપણને ખબર છે. પ્રગતિ, વેલડન, સરસ, શાબાશ આપવું પડે ભારતને. પણ ખરેખર યુવાનોનો દેશ છે ને એમાંય વ્યસનીઓ વધુ છે ભારતની અંદર. એટલે સમજવાની આ પણ વાત છે કે ભારતની અંદર પણ આવી રીતે 15 થી 29 વર્ષના યુવાનો વ્યસને ચડ્યા છે. અને આખા વિશ્વની અંદર તો 3,20,000 આવા યુવાનો છે. આ દારૂની ઝેર કરતાં પણ વધુ ખતરનાક છે. કારણ કે તમે ઝેર તમને હું આપું ને, હું પીવું ને તો તરત મરી જાઉં, અને જે પીવે ને એનું તે જીવન જોખમાય. પણ જે દારૂ પીતા હોય ને તો એનું તો આખું સમગ્ર કુટુંબ રહ્યું ને એ બધું ખુવાર થઈ જાય અને આખું બરબાદ થઈ જાય. ભારતમાં 6.25 કરોડ લોકો દારૂ પીવે છે આજે. એટલે આ ગુજરાતની વસ્તી જોવો ને એમાં ખાલી 1 કરોડ બાદ કરી નાખવાના. દારૂ કરોડો પરિવારનું આજે છે ને ગરીબીનું એક મુખ્ય પણ કારણ બન્યું છે. અને દારૂના કારણે શું થાય છે? પરિવારના બાળકોને સારામાં સારું શિક્ષણ નથી આપતા. જે આપણે આરોગ્યવાળો જે બધી સમતોલ આહાર હોય, જેમાં વિટામિન, ચરબીયુક્ત, કાર્બોદિત, આ બધા ખોરાકો આપણે નથી આપી શકતા. અરે દૂધથી પણ આપણે વંચિત રાખ્યું છે. પોષણ વ્યવસ્થિત નથી મળતું. જો જે વ્યસન કરતો હોય ને દિવસના 100-150 રૂપિયાના માવા ખાતો હોય, દારૂ છે ને દરરોજ 200-250 પીતો હોય, પણ એક કાજુ બદામની એને હે ને ઘરે ન હોય, 500 ગ્રામ એને ન જોવા મળતું હોય, પણ માવા એ તરત મેળવી નાખે ગમે એમ કરીને. અરે અમુક વાર તો છે ને આવા દારૂડી અને આવા વ્યસનીઓ શું કરે છે, એની પત્નીને મારપીટ કરે છે ને એની પાસે છે ને હાર જેવો એ વેચ નાખે છે. અને આ બધું સહન કરવું પડે છે ને એના લીધે શું થાય છે? ઘરમાં કલન કંકાસ થાય છે અને અંતે છેલ્લે કુટુંબ તૂટે પણ છે. બાળકો અનાથ પણ થઈ જાય છે ઘણા બધા વ્યસનીઓ દારૂડિયાને લીધે. અને બાળકોમાં નેગેટિવ ઇફેક્ટ, નકારાત્મકતા કેટલી પ્રેરે છે. તો એના લીધે એવું શીખે છે. તો જો આ ગરીબ પરિવારનો પ્રશ્ન પાછો નથી, એવું નથી ગરીબમાં પ્રશ્ન છે. અત્યારે તો શિક્ષિત હોય અને ભદ્ર હોય ને આર્થિક રીતે સદ્ધર હોય ને કરોડોપતિ, અબજોપતિ, તો ત્યાં પણ છે ને દારૂ લૂણો લગાવી ગયો છે.
કારણ કે માણસના વિચારો એવા છે ને કે દેખાદેખીને લીધે વ્યક્તિ ગમે તેવું પીવા અને ખાવા માટે તૈયાર થઈ જાય છે. અને આપણે દરેકના સંબંધો સાચવવા માટે કે નાના પીવું પડે થોડુંક બધા મોટા માણસો સાથે, નકર તમે નાના થઈ જાઓ. આવી બધી માનસિકતા વિકૃતિઓને લીધે છે ને આજે મોટા માણસો પણ દારૂ પીતા જોવા મળે છે. એક શીખ પરિવારની અંદર વડીલ બહુ ખૂબ સમજદાર, એટલે પોતાના દીકરાને એને એક સલાહ આપેલી અને દરેક બાપે એક દીકરાને સલાહ આપી. અને આ બાપે પણ એના દીકરાને શું સલાહ આપી કે બેટા તું ક્યારેય દારૂનો હાથ ન અડાડતો. પણ છોકરો તો ધીમે ધીમે યુવાન થયો એટલે બન્યું એવું કે એવા કુસંગી મિત્રો સાથે રહેવાનું થયું અને થોડું થોડું શરૂઆતમાં પીવાનું શરૂ કર્યું. અને એક દિવસ એવું બન્યું કે એક જગ્યાએ દારૂ પીને ઊભો હતો, અંધારું હતું, ત્યાં રાતનો સમય હતો. એક યુવતી ત્યાંથી નીકળે છે અને આ યુવક દારૂ પીધું હતું આને, એટલે અંધારાનો લાભ ઉઠાવીને છે ને એની સાથે ન કરવાનો એવો વ્યવહાર કરવા માંડ્યો. અને છોકરી તો બેટકું ભરીને સીધું ભાગીને ઘરે જ આવતી રહી. અને રડતા રડતા માતા પિતાને વાત કરી અને બધા સ્તબ્ધ થઈ ગયા. પિતાએ કહ્યું કે બેટા તું ઉપાધિ ન કર, થોડી વારમાં તારો ભાઈ આવશે એટલે એને તું વાત કરજે, એટલે આનું સમસ્યાનું આપણે સમાધાન કરશું. કોણ છે ને એ બધું કેમેરા ને એવું બધું તપાસ કરીને આપણે એને જેલ ભેગો કરશું. આવી સાંત્વના આપી. થોડી વારમાં થઈને ત્યાં જ ભાઈ આવ્યો. ભાઈ તો દારૂ પીને આવ્યો હતો, નશામાં ચકચૂર હતો અને હોઠ ઉપરથી હે ને લોહી થોડુંક પડતું હતું. જ્યાં આંગણામાં પગ મૂક્યો ને અને દીકરીએ કારમી ચીસ નાખી. કારણ શું હતું? દીકરીએ કીધું કે માં મારી સાથે જે અભદ્ર વ્યવહાર કર્યો ને એના હોઠ ઉપર મેં બચકું ભર્યું હતું ને આ જુઓ એ મારો ભાઈ જ નીકળ્યો. જો અંધારાના લીધે રહ્યા ને એકબીજાને જોઈ શક્યા નહોતા. અને આ વાત જ્યારે માતા પિતાએ સાંભળીને બાપનું તો હૃદય બેસી ગયું અને ત્યાં ને ત્યાં જ મૃત્યુ થયું. માં અને બેન હતી ને એ ગાંડા જેવી થઈ ગઈ. અને જે પેલો દારૂડિયો હતો ને યુવાન થોડોક અર્ધ પાગલ વ્યવસ્થામાં જ્યાં ત્યાં ભટકવા લાગ્યો. તો જો એટલા માટે આ દારૂનું આપણે વ્યસન જે રહ્યું ને એ આટલું ખતરનાક છે. સત અસતનો પણ વિવેક રહેવા દેતો ને આખી બુદ્ધિ આખી ભ્રષ્ટ કરી નાખે છે. એટલા માટે કોઈકે કહ્યું છે ને કે અગ્નિ બાળે કોકને, ઝેર ચડે તે જાય, દારૂ પીએ એક તો કુટુંબનું કાસળ જાય. અગ્નિ બાળશે ને તો એટલી વસ્તુ જ બળશે, વધારે નહીં બળે, આખું દુનિયા નહીં બળી જાય. ઝેર ચડશે ને તો ઉતરી જશે. એવી અત્યારે દવા શોધાઈ છે તમતાર, નહીં વાંધો આવે ગમે તેવા સાપનું. પણ દારૂ પીશો ને તો આખું કુટુંબ રહ્યું ને એ છિન્ન ભિન્ન થઈ જશે. તો આમ છે ને એક વ્યક્તિના વ્યસનના કારણે આખો પરિવાર છિન્ન ભિન્ન થઈ જાય છે. દારૂ એ આજે છે ને ગલી ગલીમાં ઘરો ઘરોમાં એ વિનાશકતાનું એક વાવાઝોડું સર્જ્યું છે. એટલા જ માટે કહેવાયું છે ને કે જે પીએ દારૂની પ્યાલી એની જિંદગી સમજો ખાલી. જે પીએ દારૂની પ્યાલી એની જિંદગી સમજો ખાલી. ન સગા ન છૈયા, ન સગા ન છૈયા, ન ઘરવાળી એની વહાલી. ઘરવાળી હોય ને ઈ એને વહાલ ન કરે, ઈ એને પ્રેમ હેત ન કરે. કેમ? તમે દારૂડિયા છો, તમે દારૂ વ્યસન કરો છો. તો જો માણસ વ્યસનનો આશરો કરે છે ને એટલે આનંદ માટે, એ હળવા થવા માટે એને એવું લાગે છે કે આમાંથી મગજને થોડીક રાહત થશે, હું ફ્રેશ થઈશ. પણ એનું પરિણામ શું પ્રાપ્ત થાય છે? દુઃખ થાય છે. જો જાણવા છતાંય તે લોકો આજે વ્યસન મુક્ત થઈ શકતા નથી. અરે ખુદ ડૉક્ટરની જ વાત કરીએ ને, ડૉક્ટર જેનું સમાધાન કરે છે, નિરાકરણ કરે છે, કેટલું બધું ભણ્યો હોય પણ ડૉક્ટર પણ આજે વ્યસન છોડી શકતો નથી. સિગરેટનું વ્યસન નથી છોડી શકતો, એ દારૂનું વ્યસન નથી છોડી શકતો. તો જો આ વ્યસનનું વળગણ આપણને છૂટવું અઘરું છે, પણ ખરેખર અઘરું એમ નથી. કારણ કે માણસ જો ધારે ને તો શક્ય છે. જો જે ઉદ્યોગપતિઓ રહ્યા, જે પણ ક્ષેત્રની અંદર આગળ વધેલા લોકોના જીવનમાં તમે જુઓ, અશક્ય કાર્યને પણ શક્ય કરીને બતાવે છે. આપણે આમ કલ્પના ન કરી શકીએ ને એવું કાર્ય એને કર્યું બતાવ્યું છે. એક જ આપણે વાત કરીએ, હેનરી બોન્ડિંગ નામનો એક સાહસિક 36 વર્ષનો યુવાન, એને નક્કી કર્યું કે મારે નાયગ્રા વોટર જે ધોધ રહ્યો ને એમાં દોરડું બાંધીને ચાલવું છે. બોલો, મહેનત કરી, પુરુષાર્થ કર્યો અને દોરડા ઉપર ચાલ્યો. થોડાક દિવસ પાસ વિચાર કર્યો આમાં થોડીક મજા નથી આવતી, હજી કંઈક નવીન કરીએ. તો એને એક સાયકલવાળી પૈડાવાળી સાયકલ લીધી અને એ પૈડા ઉપર એ ચાલ્યો સાયકલમાં. અને લોકો બધા જોવા આવે, એ ઓહો, જો માણસ ધારે તો થઈ શકે. હજી એને કે કંઈક નવીન કરીએ. તો આ વખતે શું કર્યું, એ ગેસનો પ્રાઇમેસના લઈ ગયો
અને ત્યાં ચા બનાવીને પીધી વચ્ચે. બાકી એ વોટરફોલ્સ તે ધોધરો કેટલો એનો ભયંકર, 1400 તો ફૂટ 1500 ફૂટ એટલો ઊંડો, અને એ પાણી ત્યાંથી સતત વહે અને એટલો અવાજ આવે કે 40 કિલોમીટર દૂર જે ગામ કે શહેર હોય ને ત્યાં સંભળાય. તો આવા ભયંકર ધોધની અંદર પણ જો ધાર્યું ને તો થયું. આવા તો ઘણા બધા ઉદાહરણો છે કે જેના ઉપરથી આપણને સ્પષ્ટ ખબર પડે કે જો માણસ ધારે ને તો થઈ શકે છે. તો આપણે પણ આજે ધારવાનું છે કે આપણે વ્યસન મુક્ત થવાનું છે. તો આપણે મહારાજને તે યાદ કરીએ, મહારાજ આ વ્યસન બાબતે શું કહે છે. થોડીક આપણી છે ને મનની અંદર એ થોડીક માન્યતાઓ છે, એ માન્યતાઓને આપણે તોડવાની છે. મહારાજ જ જવાબ આનો આપશે. અને મહારાજને આપણે પૂછીએ કે ખરેખર અમે વ્યસન મૂકી શકીએ? તો ચાલો વ્યસન મુક્તિ માટે મહારાજે વચનામૃતની અંદર શું ઉપાય આપ્યો છે. કારણ કે વચનામૃત એમની પરાવાણી છે. તેમને પરાવાણીને સાંભળીએ. વચનામૃત લોયાના 8માં ત્યારે શ્રીજી મહારાજે કહ્યું, અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, જો સામેથી પ્રશ્ન પૂછે છે કે જીવને નાના પ્રકારને વ્યસન પડે છે, કોઈકને ભાંગનું, કોઈકને અફીણનું, કોઈકને દારૂનું, કોઈકને ગાંજાનું, આવું ઇત્યાદિ અનેક પ્રકારના વ્યસન પડે છે. તે વ્યસન ક્રિયામણ છે કે પ્રારંભે કરીને છે? તો સૌપ્રથમ તો પહેલાં તો એ સમજવું પડે કે આ ક્રિયામણ ને પ્રારબ્ધ એટલે શું. તો કર્મના સિદ્ધાંતો છે, 3 છે સિદ્ધાંતો. એમાં પ્રારબ્ધ છે, ક્રિયામણ છે, ને સંચિત કર્મ છે. સંચિત એટલે સંગ્રહેલું, જેમાં તમે સારું હોય તો સારું ફળ મળે, ખરાબ સંગ્રહેલું હોય તો ખરાબ મળે. પ્રારબ્ધ એટલે શું? પ્રારબ્ધ એટલે કે જૂનું, જે આપણે ભોગવવાનું બાકી છે. ક્રિયામણ એટલે શું? વર્તમાનનું. અત્યારે તમે સારી ક્રિયા કરો ને તો સંચિત થશે, એનું પ્રારબ્ધ બનશે અને પછી ભોગવવાનું. ક્રિયામણમાં તમે જેવા સારા કામ કરો એવું તમને સારું, ખરાબ કરો તો ખરાબ મળે. તો શું કહે છે? ક્રિયામણ છે, પ્રારબ્ધ છે. એટલે આવી રીતે પ્રશ્ન સામેથી પૂછ્યો ને, એને ઉત્તર છે ને પોતે જ કર્યો. આપણને કેવું છે, ના ના મારે તો પૂર્વ જન્મની અંદર કાંઈક તો મેં એવું કર્યું હશે એટલે આ બધું હે ને ગરીબીમાં હું આવી ગયો, હું ધનપતિમાં રાખપતિ થઈ ગયો, મને બહુ સમજાતું નથી, મને બહુ યાદ નથી રહેતું, આનું કારણ ઈ જ છે. પણ એટલે તું વ્યસનો કરે છો, તું દારૂ પીવો છો, તું ડ્રગ્સ લેશો, તો ક્યાંથી તારું મન સ્થિર થાય? ભગવાનમાં વૃત્તિ ક્યાંથી પાછી ખેંચાય? નો જ થાય, ક્યારેય નો થાય. તો ભગવાન શું જવાબ આપનો આપે છે કે વ્યસન તો કર્યા થાય છે પણ પ્રારબ્ધે કરીને નથી થતા. જો ચોકડી મારી દીધી. જૂના પૂર્વ જન્મની અંદર પ્રારબ્ધની અંદર ગમે તેવું હોય એના લીધે વ્યસન થતા નથી. માટે જો વ્યસનને ટાળવાનો શ્રદ્ધા સહિત આગ્રહ કરે ને શૂરવીરપણું હોય તો ટળી જાય, પણ શ્રદ્ધા ન હોય ને ફોશી હોય એથી તે સ્વભાવ ટળે નહીં. આ સ્વભાવ છે, વ્યસન એક સ્વભાવ છે કરવાનો. 2 જવાબ આપ્યા મહારાજે. એક તો શું કીધું? શ્રદ્ધા સહિત આપણે પુરુષાર્થ કરવાનો, અને બીજું શૂરવીરતા. કારણ કે તો જ વ્યસન મુક્ત થઈ શકશે. જો શ્રદ્ધાએ કરીને ભગવાનને જીતી શકાય. એમાં વચનોમાં આપણે પહેલાં સૌપ્રથમ તો શ્રદ્ધા રાખવી પડે કે ના ના બરોબર, એમાં આપણે શ્રદ્ધા રાખવાની, ધીરજ રાખવાની છે કે થઈ શકે. જો લોકોએ કર્યું હોય ને તો થાય. વચનામૃતની તો મહારાજે એમ કીધું, મનુષ્ય દેહે કરી ન થાય તેવું શું છે? જે નિત્ય અભ્યાસ રાખીને કરે તે થાય. વ્યસન મૂકવાનો સંકલ્પ કર્યો, વ્યસન મૂકી પણ થવાય છે, પરંતુ એ અભ્યાસ કરવો પડશે. પણ જો ફોશી હોય, ફોશી એટલે કેવા? મિયા ફૂસકી જેવા, જે મોટી મોટી વાતો કરે પણ જ્યારે કરવાનું થાય, નિયમો પાળવાનું થાય ને ત્યારે કરે નહીં, ત્યારે પીછી અટકીને નાખે. વાતું મોટી મોટી થાય પણ જ્યારે કામ કરવાનું હોય ને ત્યારે કરે નહીં. એ મૂળ દેખાડો કરે, ગામને ગમવું પડે, મને ગમવું પડે, પણ વાસ્તવમાં પરિણામ એનું 0 છે. તો જો શ્રદ્ધા સહિત પુરુષાર્થ કરવાનો છે અને પેશન્સ થોડુંક રાખવાનું. લાંબા સમય સુધી અમુક વ્યસન છોડવાનો આપણે પ્રયત્ન કરવાનો. પ્રયત્ન કરશું ને તો પરિણામ મળશે. કારણ કે ટ્રાય એન્ડ વિલ બી સક્સેસફુલ. પ્રયત્ન કરતા રહ્યો, સફળ અવશ્ય થશો. અને એક સાથે સાથે વ્યસન છોડ્યા પછી પણ મન સાથે પણ આપણે લડવું પડશે. કારણ કે જો મન રહ્યું ને, 2 પ્રકારના મન નિષ્કાંત સ્વામી મનગંજન ગ્રંથની અંદર કહે છે, પરતક મન ને નિજ મન. એમાં પરતક મન એટલે આ વ્યસનીઓ જે કરાવે છે ને, પરતક મનને આભારી છે. નિજ મન એટલે શું? સારા સંસ્કારો, સત્સંગ, સારી સારી વાતો જ કરે. એ મંદિરે જવું એને ગમે, ભગવાનની સ્તુતિ કરવી ગમે, પ્રાર્થના કરવી ગમે, સારા કાર્યો કરવા ગમે. જેનું આ નિજ મન સારું હોય ને, સારી પ્રવૃત્તિ જ કરશે, સંસ્કારી પ્રવૃત્તિ જ કરે. પણ જેનું પરતક મન જે હાવી હશે ને, તો સમજવાનું એની જિંદગી પણ છે ને સાવ નરક જેવી થઈ જશે. તો આપણે મન સાથે લડવાનું છે કે વ્યસન કરવાનું મન થાય ને તો આપણે શું કરવાનું? અન્ય પ્રવૃત્તિમાં જોડાઈ જવાનું.
જો સતત છે ને શરીરને અને મનને પ્રવૃત્તિમાં પ્રવૃત્ત રાખો, એને નવરું ન બેસવા દો. આળસ ક્યારે આવે? કોઈ કામ નો તમને કરો ને ત્યારે આળસ થાય, પણ કોઈ કામ કરતા જ રહ્યો તો આળસ આવે જ નહીં. એમ વ્યસન જેને હોય ને એને બીજી પ્રવૃત્તિ મન ડાયવર્ટ કરી નાખવાનું. એટલે મન ડાયવર્ટ કરી નાખો એટલે વ્યસન કરવાનું મન થાય નહીં. ઘણી વખત આપણે એવું પણ કરી શકીએ કે તમાકુનો મસાલો ખાવાની ટેવ પડી ગઈ હોય તો એની જગ્યાએ આપણે દાણાદાર હોય, વરિયાળી હોય, મીઠો માવો હોય, તલ હોય, આવું બધું ખાવાનું શરૂ રાખવાનું શરૂઆતની અંદર. એટલે છે ને ધીમે ધીમે વ્યસન હારી જશે. પરતક મન કહી દેશે કે હવે છે ને આને બહુ મારે કહેવાય નહીં. તો આવી શૂરવીરતા અને ધીરજ જો રહે ને તો અવશ્ય આપણે આવું લક્ષ્યમાં રાખીને કામ કરશું ને તો અવશ્ય આપણે સફળ થશું. સાથે સાથે વ્યસન થકી જે સઘળા નુકસાન છે એને સમજીને થોડાક દ્રઢ મનોબળ રાખવાનું. જો દ્રઢ મનોબળ હશે ને તો અશક્ય કાર્ય પણ શક્ય થશે. જો તમારા આંખ અને કાન થોડાક ખોલવાના, આંખથી જુઓ કે હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓ એ વ્યસનના કારણે શરીરની પરિસ્થિતિ કેવી થઈ, એની જે પરિવાર હોય કેવો, એની કથળેલી પરિસ્થિતિ કેવી થઈ ગઈ છે. આંખથી વાંચવાનું છે. શું વર્તમાન પત્રની અંદર વ્યસનોની જે પ્રસંગો આપ્યા છે, જે લેખો આપ્યા છે, સંતોના જે પ્રવચનો, વૈજ્ઞાનિકો શું કહે છે, થોડુંક રિસર્ચ કરવાનું. કાનથી સાંભળવાનું, કારણ કે કોઈક વ્યસનીના કુટુંબીજનોનું એનું રુદન હોય તો એ રુદન આપણે જો સાંભળીએ તો ખરેખર છે ને આપણું મનોબળ દ્રઢ થશે. આમ છે ને આંખોથી જોઈને, કાનોથી સાંભળીને વ્યસનથી થતા નુકસાનથી મનમાં દ્રઢતા કરવાની. તો કોઈ દિવસ તમે વ્યસન કરશો નહીં. એક કુસંગનો આપણે ત્યાગ કરવાનો અને સાથે સાથે સત્સંગ કરવાનો. નિજ મન ક્યારે પાવરફુલ થાય? કે જ્યારે સત્સંગ આપણે કરીએ ને તો કોઈકે કહ્યું છે ને કે ભલો ભલો પાવક માં પ્રવેશ, એટલે અગ્નિમાં પ્રવેશ. ભલો ભલો સર્પ તણો જ દંશ, શત્રુ કરે નાશ કદાપી અંગ, તથાપી સૌથી ભૂંડો કુસંગ. સૌથી ભૂંડામાં ભૂંડો હોય ને તો કુસંગ, કારણ કે સંગ તેવો રંગ. જેવી સોબતમાં તમે રહ્યો ને એવા તમે બનતા જાઓ. એટલે જેવા સંગમાં રહેશો ને એવું તમારું વર્તન થશે. કોઈ તમે ઇંગ્લેન્ડની અંદર કોઈ જન્મતો કોઈ બાળક હોય 5 વર્ષની ઉંમરે અંગ્રેજી બોલતા જ થઈ જશે, જ્યારે આપણને 50 વર્ષ થઈ જાય તો અંગ્રેજીનો એ નથી આવડતો. કારણ શું? એવા વાતાવરણમાં રહ્યો, એવા સંઘની અંદર રહ્યો. એમ તમારું જો મનોબળ દ્રઢ કરવું હોય તો એવા સંઘમાં રહેવું પડશે. એવા સંઘ એટલે સત્સંગ. સત્સંગનું બીજું નામ શું? સારાનો સંગ કરવો. તો વ્યસની માટે જો કુસંગ જેવું કોઈ ભૂંડું નથી. એટલે વ્યક્તિ વ્યસન છોડવાનું જો નક્કી જ કરે ને તો એને સૌ પ્રથમ એને કુસંગીનો સંગ ત્યજવો પડશે, તો જ શક્ય છે. કારણ કે એકવાર પીવામાં શું વાંધો, આમાં તો મજા આવે, આવા મોળા વિચારો રહ્યા ને એ કુસંગીઓ નાખશે. થોડુંક લેવામાં વાંધો, હું મારા પૈસાને તને ખવડાવું. આ બધો બગડ માવો હે ને અડધો નાખી દેવો પડશે ને ખાઈ જાય તો ખાઈ જાય. માવો નાખવાની જગ્યાએ આપણે શરીરમાં નાખવાનો તો આ વ્યસન પડી જશે. તો આવો વળગાડમાં આપણે ફસાવું ન હોય તો અવશ્ય આપણે સત્સંગ કરવો. સત્સંગથી જ શક્ય છે. એટલે જો કુસંગ છોડીને આપણે સત્સંગ કરવો. પ્રમુખ સ્વામી મહારાજ અને એમના સંતોના સંગથી આપણે જો લાખો લોકોના એ નિર્વ્યસની બન્યા છે અને સુખ્યા થયા છે. પ્રમુખ સ્વામી મહારાજ અને એમના સંતોના સત્સંગથી આપણને વ્યસન મુક્ત કરવાનું બળ પ્રાપ્ત થાય છે. મહંત સ્વામી મહારાજ પણ એ ગયું તો ગયું, અરવિંદ બબ્બલને તો ગયું, દરરોજની 40-50 સિગરેટ પીતા. પોતે ફ્લાઇટની અંદર પણ આમ ફ્લાઇટમાં ચેન્જ કરે, ભલે 2.5-3 લાખ વધુ પૈસા દેવા પડે. કેમ? સિગરેટ પીવા માટે. જ્યાં એરપોર્ટ આવે એટલે બાથરૂમમાં જાય ત્યાં સિગરેટ સાનમના પી લે. પણ મહંત સ્વામીએ એટલું જ કીધું કે આજથી ગયું તો એ ગયું તે ગયું. બીજી વખત એમને અત્યાર સુધી સંકલ્પ પણ થયો નથી. તારીખ 29/10/1999 અંદર અમેરિકાના ડલાસ શહેરમાં જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ પધરામણી માટે પધાર્યા હતા ત્યારે આફ્રિકા જાંબિયાથી અહીં આવીને વસેલા એક નાનું ભાઈ, હવે 40 વર્ષે સ્વામીશ્રીના વચને એમને સિગરેટનું વ્યસન છોડી દીધું. અને તેઓએ કહ્યું સ્વામીશ્રીને કે હું છે ને બૈરી છોડું પણ બીડી ન છોડું. હવે વિચાર કરો, આવો અભિગમ જેનો હોય એનું વ્યસન છૂટે ન છૂટે. પરંતુ સ્વામીશ્રી આજ્ઞા કરી તો સહેજે સહેજે એમને વ્યસન છોડી દીધું. અને એટલું જ નહીં કે એમનામાં વ્યસન કરવાની હિંમત પણ ત્યારથી એમની પ્રગટી. તો જો આવા સત્પુરુષના સંગે કરીને આપણે કાર્ય કરતા હોઈએ ને તો અવશ્ય થઈ શકે. એટલે જો આપણે કુસંગનો ત્યાગ કરવાનો છે અને હંમેશા સત્સંગ કરવાનો છે. વ્યસન મુક્ત થવા માટે એક મહત્વની બાબત એ પણ છે શૂરવીરતા. કારણ કે શૂરવીરતા હોવી પણ જરૂરી છે.
હિંમતથી એક ઝાટકે જો વ્યસનનો ત્યાગ કરીએ ને તો ફરી અડવું જ નહીં એવી દ્રઢતા આપણે રાખવાની છે. અને એવી શૂરવીરતા હોય ને તો જ વ્યસન દૂર થાય છે. અને એવી દ્રઢતા ઘણા બધા હરિભક્તોની અંદર જોવા મળે છે. અને અમુકમાં એવી પણ હોય સ્થિરતા કે ધીમે ધીમે આપણે છોડશું. જો એવો અભિગમ હોય તો એવી શૂરવીરતા તમે રાખો ને તો વ્યસન મુક્ત થઈ શકો. ભાવનગર જિલ્લાના તે તળાજા ગામના ઋષુભાઈ બાપુને આપણે વાત કરીએ તો સ્વામીશ્રીએ શૂરવીરતાથી વાત કરી ઋષુભાને કે બાપુ તમને આ શોભે? આટલા જ શબ્દો કીધા અને એટલું કીધું કે તમે દરબાર થઈને આમ દારૂના ગુલામ થયા. અને એ બાપુની શૂરવીરતા જાગૃત થઈ તો એક ઝાટકે એમને વ્યસન છોડી દીધું. તો જો આવી આફ્રિકાના તે સુભાષભાઈ તો એમને પણ કેટલા અઠંગી દારૂના વ્યસનીઓ હતા, વ્યભિચાર બધું કરેલું, પણ પ્રમુખ સાંઈબાદનો યોગ એમને થયો અને નિર્વ્યસની થઈ ગયા. તો જો સત્સંગ, સેવા અને કથા વાર્તા એના દ્વારા જ આ શૂરવીરતા પ્રગટે છે. અને જો સાચા સત્પુરુષની આજ્ઞાનું જો આપણે પાલન કરીએ અને રાજી કરવાનો એક વિચાર હોય ને તો શૂરવીરતા પ્રગટે છે ને વ્યસન મુક્ત પણ થવાય છે. કારણ કે રાજી કરવાનો વિચાર હોય ને તો જ્યારે તમારા હાથની અંદર એ વ્યસન આવે ને એ પછી દારૂનું હોય, એ ડ્રગ્સનું હોય કે માવા કે સિગરેટનું હોય ને તો તરત વિચાર આવે કે હું આ પીશ તો ગુરુઓને રાજી થશે, સત્પુરુષ રાજી થશે, મહંત સમાજ રાજી થશે. આવો વિચાર તરત કરો તો અવશ્ય છે ને તેમાં તમે બહાર આવી શકશો. શ્રીજી મહારાજે પણ દર્શાવેલા બંને ઉપાયની સિદ્ધિ માટે એટલે વ્યસન ત્યાગનો શ્રદ્ધાથી પુરુષાર્થ કરવાનો છે અને શૂરવીરતા રાખવાની છે તો અવશ્ય છે ને વ્યસનનો ત્યાગ થઈ શકશે. પણ સાથે સાથે એક મહત્વની જરૂરિયાત છે અને એ જરૂરિયાત કઈ છે? દરેક સત્પુરુષોના જીવનની અંદર આ જરૂરિયાત જોવા મળે છે અને તે છે પ્રાર્થના. પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. આ તો ઘણી વખત આપણે સાંભળ્યું છે, પણ દરેક સમસ્યાનું સમાધાન આ પ્રાર્થના છે. જ્યારે આપણું બળ કોઈ કામમાં ન હોય ત્યારે ભગવાનનું બળ કામમાં આવે છે. જ્યારે કોઈ સંબંધીઓ સાથ નથી આપતા ને ત્યારે ભગવાન સાથ આપે છે, કારણ કે ભગવાન જ કરતા હરતા છે. તો બધા ઉપાયના મૂળની અંદર શું છે? ભગવાનની પ્રાર્થના. મીરાબાઈએ પ્રાર્થના કરી, ભગવાને સાંભળી. નરસિંહ મહેતાએ પ્રાર્થના કરી, સાંભળી. તુકારામની પ્રાર્થના, પ્રમુખ સાંઈ મહારાજની પ્રાર્થના, મહંત સાંઈ મહારાજ પણ પ્રાર્થના કરે અને ફળે છે. તો જો દરેક સત્પુરુષ કે મહાપુરુષ સંતોના જીવનની અંદર આ પ્રાર્થનાનું એક વિશેષ મહત્વ જોવા મળે છે. એટલે જ કોઈકે કહ્યું છે ને, ખૂટે છે શક્તિ ત્યાં રસ્તો કરી લઉં છું દુઆ માંગી. ખૂટે છે શક્તિ ત્યાં રસ્તો કરી લઉં છું દુઆ માંગી. કદમ ઉઠતા નથી તો દુઆનો હાથ ઉઠાવું છું. કદમ ઉઠતા નથી તો દુઆઓ હાથ ઉઠાવું છું. એટલે જ્યાં મારા કદમ નથી ઉઠતા ને એટલે ત્યાં હું હાથ ઉઠાવવા માટે પ્રાર્થના એટલે કે દુઆ માગું છું. તો જ્યારે પણ આપણું મન નવરું પડે, જ્યારે કુસંગીઓનું જોર વધે, એ પરતક મન આપણને એવી રીતે તલપ ઉપજાવે, એ તીવ્રતા લાવે ને, શરીરમાં થોડીક બેચેની પેદા કરે ને, અંગોમાં થોડુંક કળતર પણ થાય, એ વ્યસન કરવાની ઈચ્છા પણ આપણને થાય, ત્યારે આપણે ભગવાનને પ્રાર્થના કરવી તો અવશ્ય મન પાછું પડી જશે. કારણ કે ભગવાનના બળથી છે ને શૂરવીરતા આપણને ટકી પણ રહેશે અને શ્રદ્ધાથી આપણે આગળ પણ વધી શકીશું. તો પુરુષાર્થ, શૂરવીરતા અને સાથે સાથે શ્રદ્ધા પણ જરૂરી છે અને પ્રાર્થના અતિ અગત્યનું છે. તો આપણે પ્રાર્થના સહિત પુરુષાર્થ કરીએ તો જ વ્યસનમાંથી મુક્ત થઈ શકાશે. તો આમ આપણને સ્વામિનારાયણ ભગવાનથી લઈને આપણે આ ગુણાતીત ગુરુ પરંપરાઓના જીવનની અંદર અને મહંત સ્વામી મહારાજે પણ આપણને ખરેખર આપણા ઉપર કૃપા કરી છે કે આપણું શરીર સ્વસ્થ રહે, સાથે સાથે આધ્યાત્મિક માર્ગે આપણે આગળ વધી શકીએ. તો એવા આપણને શ્લોકો પણ આપ્યા ને એવા આપણને સૂચનો, એવા આપણને વાણી પણ કહી છે. તો ખરેખર જે સત્સંગીના જે પંચ વર્તમાનનું એક આ વર્તમાન એટલે પહેલો તમે નિયમ ગણી શકો વ્યસન મુક્ત. તો આપણે આજીવન વ્યસન મુક્ત થવાનો નિયમ લઈએ. જો આ કોઈ એક સત્સંગી હોય એના માટે જ નથી, દરેક માનવ માત્ર માટે આ વ્યસન મુક્ત થવું જરૂરી છે. આપણે અત્યારે જે પણ આંકડાઓની ચર્ચા કરી, દારૂ હોય કે વ્યસન હોય, તમાકુ હોય કે ધૂમ્રપાન હોય, એની આપણે નકારાત્મક વાત કરી, શ્રીજી મહારાજના ઉપાયો જોયા, દ્રઢ મનોબળની વાત કરી, પ્રમુખ સાંઈ મહારાજના પણ પ્રસંગો જોયા. તો આ કોઈ એક સત્સંગી કે મુમુક્ષુ કોઈ હરિભક્તો માટે નથી, પણ દરેક માનવ માત્રને આ વ્યસન મુક્ત જીવન રહેવું ની જરૂરી છે. કારણ કે દરેકના ઘરની અંદર શાંતિ આજે જરૂરી છે. દરેકનું આજે શરીર સ્વસ્થ, સર્વે સંતુ નિરામયા.
એટલે કે બધાએ તે નિરોગી રહે, બધાને કોઈ પ્રકારનો કોઈ અલગ અલગ એવા રોગો ન આવે. તો એ માટે જરૂરી છે વ્યસન મુક્ત થવું. તો આજને આપણે કથા શ્રવણની અંદર ચાતુર્માસના નિયમોનો આજે કથાનો બીજો દિવસ. તો મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જો આપણા જીવનની અંદર થોડુંક પણ એવું વ્યસન હોય તો આ વ્યસન દૂર કરી દઈએ. જો વ્યસન ન હોય તો આજીવન વ્યસન મુક્ત રહેવાનો નિયમ લઈએ. અને બીજું કે અન્ય પણ હરિભક્તો મુમુક્ષો જે સત્સંગી ન હોય તો એને પણ આપણે અવશ્ય આ માહિતી આપણે શેર કરીએ, જેથી એના જીવનની અંદર પણ એ વ્યસન મુક્ત થવાની પ્રેરણા એને મળે અને લાભ એના જીવનમાં થાય, એના પુત્રોને થાય, એની પત્નીને થાય, એના માતા પિતાને થાય, આખા સમાજને થાય. એમાંથી કોઈક બીજા શીખશે, બીજા પ્રેરણા લેશે. આવી જ રીતે આખો વ્યસન મુક્ત સમાજ એક તૈયાર થશે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર પણ અમે વ્યસન મુક્ત થવાનું અમને બળ, બુદ્ધિ અને શક્તિ મળે. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.